હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? મારા ખ્યાલથી તમે મજામાં જશો તો હું પણ એકદમ મોજમાં. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો સવાર થઈ ગયો છે અને આપણે ઘરે બધું કામ પતાવી અને આવી ગયા છીએ નદી આજે તો વહેલા. અને મિત્રો અત્યારે વાગી રહ્યા છે 6-6:30 જેવું થયું છે, બરાબર. આજે બધું ઘેર વહેલું કામ પતાવી દીધું, દૂધ બૂધા લઈ અને આવી ગયા છીએ નદી, બરાબર. મિત્રો ખાલી નદીનું વ્યૂ જોવા સવારનું. અને મિત્રો અમે નદી આવ્યા છીએ બાજરીના પૂરા ભેગા કરવા માટે, બરાબર. આ મિત્રો હુંટી ફૂંકાઈ ગયું છે, હજી કાપવાનું બાકી છે. આ ટ્રેક્ટર વડે કાપ્યું પણ મજા નહીં આવી જોવા, કારણ કે આ પેલું વચ્ચે વાવાઝોડું એમાં આવ્યું હતું ને, એમાં હુંટ્યું નમી ગયું હતું બધું. આપણે મિત્રો પૂરા ભેગા કરવાના છે બાજરીના, બરાબર. ચલો આવી રહ્યા વિજય કાકા ગણવાના છે. અને આવી રહ્યા અમારા પપ્પા જો હાઈ કે દો વિજય કાકા આવી રહ્યા. જો વિજય કાકા હાઈ કે દો, હાઈ બોલો, ગુડ મોર્નિંગ કહો. એવું નહીં જો એક વાર ગુડ મોર્નિંગ. તો હાલો મિત્રો, પહેલાં હજી પૂરા ગણવાના બાકી છે, તો ફટાફટ પૂરા ગણી કાઢીએ, બરાબર. અને પછી ભેગા કરવાના છે. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈએ છે ને થોડા પૂરા ભેગા કર્યા હતા અને પછી ઘરે ગયો હતો મેં, મતલબ કે ગયો હતો તો ગામમાં મસાલા લેવા માટે, કારણ કે સવારે અમે આવ્યા ત્યારે તો દુકાનો નથી ખોલી. તો પછી અત્યારે ગયો તો મસાલા લેવા, મસાલા થાકી, બરાબર. તો ગામમાં તો ગયો હતો, પપ્પા કે ગામમાં ગયો હતો તો ઘેર જતો હોય ચાય બી લેતો હોય. તો જોઈને મિત્રો આવી રહી ચા કોથળીમાં વાટકી ગઈ અને આવી રહ્યા મસાલા મૂકવાના. ઓકે જોઈને મિત્રો આ હુંડી આપણે મશીનથી કપાવ્યું હતું ને, પણ એમાં લોચાએ પડ્યા કે આડું પડી ગયું છે ને એટલા માટે નહીં કપાયું. આવું જેવું તેવું કપાવ્યું, પછી આપણે એક જ પટ્ટો કપાઈને પછી બંધ રાખ્યું કે નહીં મજા આવે એટલા માટે. તો હજી આ હુંડી કાપવાનું બાકી છે, જોઈ લો. એ હુંડી પણ મિત્રો થોડાક દિવસમાં આવે કપાઈ પણ જશે. ઓકે. અને મિત્રો મેં ઘરે જઈને આવી ગયો છું પાછો ને પૂરા પણ મતલબ કે એક સાઈડના ભેગા કરી દીધા છે, બીજા બાંધવાના બાકી છે એ નહીં કર્યા. અને બીજા થોડા ભેગા કરવાના બાકી હતા, એ પપ્પા અને વિજય કાકા બંને જણા ભેગા કરે છે, બરાબર. અને મેં ગયો તો ઘરે મારા પપ્પા વિજય કાકા બંને પૂરા ભેગા કરે છે. જો આવી ગયા ये है, देख लो सामने. પેલા સામે ઢગલા જેવું થાય, 3 ઢગલા મિત્રો મેં ભેગા કરીને ગયો હતો. એક ઢગલો મારા પપ્પાનું વિજય કાકાએ કરે. જો આ અમે બધા ભેગો કરેલો આ સાઈડનો, એ દેખાય નહીં. 3 ઢગલા છે, 1 2 3 એ રહી દેખો. તો ચલો અમે છે ને ચા બાબી લઈ ગઈ, પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ચા બાબીનું કાઢી ગયા હતા અને પૂરા બધા ભેગા કરી દીધા છે, બરાબર. અને હવે જવાનું છે ઘરે. જો વિજય કાકા પપ્પા. વિજયભાઈ શું કરો? કરી દીધા ભેગા એમ કહેતો? કાલે ભરી જઈશું. હા તો મિત્રો આજે ટ્રેક્ટર ના થયું એટલા માટે આજે નહીં ભર્યા, બાકી આજે જ ભરાઈ જાય. હવે જોઈએ ટ્રેક્ટરનું સેટિંગ થશે એમ ભરી જઈશું પૂરા. ઓકે. જોયેલો અત્યારે જ ભેગા કરી દીધા છે. 1 2 3 4 5 ઢગલા કર્યા છે મિત્રો. અને હવે મિત્રો જવાનું છે ઘરે, બરાબર. તો હાલો ફટોફટ નીકળીએ ઘરે જવા માટે. ઓકે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે ગયા હતા અને ઘરે જઈ અને ગાયોને લીલું ઘાસ કાપી લાવ્યા હતા. અને લીલું ઘાસ બાસ કાપીને ઘરે આવીને ગાયો નાખી અને પાછા આવી ગયા છીએ નદી વિજય કાકા જોડે ભેંસો લઈને. વિજય કાકા ભેંસો લઈને આવ્યા છીએ અમે બાઇક લઈને, કારણ કે ભેંસો છે ને મિત્રો આજે જે આપણે પૂરા ભેગા કર્યા છે ખેતરમાં, એ ખેતરમાં ઘાલવાની છે, બરાબર. મતલબ કે ત્યાં લઈ જવાની છે. પણ જો અહીંયા હુંડી ઊભું છે તો એની સાઈડ બરાબર ખેતરમાં રહીને પેલી સાઈડ લઈ જવાની છે અને આ સાઈડ આ હુંડી ઊભું છે. એટલા માટે મિત્રો સાચવવું પડે, એટલા માટે 2 જણની જરૂર પડે. તો હું વિજય કાકા 2 જવાના, પણ માપા ઘરે હતા તો કે મેં બી આવું, એટલે અમે આવ્યા છીએ, બરાબર. તો હવે અત્યારે તો ભેંસો અહીંયા નીચે ચરે છે, જો અહીં રહી નદી, બરાબર. અને વિજય કાકા અહીંયા બેઠા છે. તો મિત્રો હવે છે ને ભેંસો એકવાર પાણી પડી જાય, એ પાણી પડીને નીકળે એટલે પછી લઈ જઈશું ઉપર ત્યાં ચારવા માટે. અને આજે આખો દિવસ અહીંયા જ રહેવાના છીએ, બરાબર. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ.